રાખ્યો છે અઠવાડિયાથી. એણે કોઈ પણ ટ્રીટમેન્ટ ખાલી ઓનલી કમળાની ટ્રીટમેન્ટ એણે કરી છે. અમારા છોકરાને લીવર ફેલ કરી નાખ્યું છે, કિડની ફેલ કરી નાખી છે અને લોહીના ખાલી 3% રહેવા દીધા છે. છોકરાનું મગજ ડેમેજ કરી નાખ્યું છે અને છોકરો કાલે મરી ગયો છે. કાલે રાત્રે 16 વર્ષનો છોકરો અમારો કાલે રાત્રે એણે મારી નાખ્યો છે. અમે ચીફ હોસ્પિટલમાં દાખલ કર્યા અને દાખલ થવાથી અમારો છોકરો કાલે રાતના 1:30 વાગે મરી ગયો છે. 16 વર્ષનો છોકરો. ડૉક્ટર ભાવેશ ચૌહાણે એણે ટ્રીટમેન્ટ કરી છે અને એ અત્યારે હાજર નથી થતા, એને બોલાવવા છતાં આ ડૉક્ટર ભાવેશ ચૌહાણ આ અમારી ચીફ હોસ્પિટલની ફાઇલ છે. આની અંદર તમામ પ્રકારના રિપોર્ટ છે અને આ રિપોર્ટની અંદર બતાવે છે કે છોકરો આખો ફેલ થઈ ગયો છે, છોકરાને પોઈઝન થઈ ગયું છે શરીરની અંદર અને છોકરો મરી ગયો છે અમારો. તો ડૉક્ટર સાહેબને અમે બોલાવી છે તો ડૉક્ટર આવવા રાજી નથી. તો હોસ્પિટલનો ઓનલી આ ડૉક્ટરને ખાલી મેડિક્લેમ પકાવવા માટે આ હોસ્પિટલ કર્યું છે. અમારો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એને પકાવવા માટે એ ડૉક્ટરે આ બધું કાર્ય કર્યું હતું. અત્યારે ડૉક્ટર બહાર આવવા રાજી નથી થતા. અમે રજા એની પાસે લીધી તો રજા દેવા રાજી નહોતા. અમે જબરદસ્તી એની ફાઇલ ચોંટીવી અને લઈને ગયા છીએ. અમે કોઈ બાંધવા નથી આવ્યા અને અમે કોઈ અમારી પાસે કોઈ હથિયાર નથી. જો ડૉક્ટરને અમે બોલાવી છે બાજુમાં છે, કરો વિડીયો એ બાજુ. ડૉક્ટર આવવા રાજી નથી થતા. જોઈ લો, અંદર ડૉક્ટર બેઠા છે અને આ આપણો આ પહેલો કિસ્સો નથી. કતારગામ ધનમોરાની અંદર શ્રદ્ધા હોસ્પિટલની અંદર આવા અનેક કિસ્સા બની ગયા છે અને આ ડૉક્ટર માણસને મારવા માટે જ આ બેઠું છે હોસ્પિટલ. અને આ ઓનલી મેડિક્લેમ પકાવવા માટે એને બીજું કોઈ કાર્ય નથી. એને મેડિક્લેમ પાકી જાય, પૈસા મળી જાય, બસ એનું એક જ કામ છે. એનું બીજું કોઈ કાર્ય થતું નથી. કોઈ માણસને હાજર નથી કરતો આ ડૉક્ટર. બધાને મારવા રાજી છે. જો અત્યારે આવા બહાર આવવા રાજી નથી થતા. આ ભાઈનો દીકરો 16 વર્ષનો દીકરો છે, 16 વર્ષનો દીકરાને મારી નાખ્યો છે. અત્યારે ડૉક્ટર આવવા રાજી નથી. જોઈ લો. ભાઈ બધા ઘેરે વહી જાઓ, મહેરબાની કરીને આયા ટ્રીટમેન્ટ નહીં કરો. આ ડૉક્ટર નથી, આ અજામ છે. તમે મહેરબાની કરીને ઘેરે વહી જાઓ. મારા બાપ મારી નાખશે તમને. હોતે મારો 16 વર્ષનો દીકરો વયો ગયો છે. જો આ ડૉક્ટર આવા રાજી નથી. જોવા તમારી સામે બેઠો છે. 16 વર્ષનો દીકરો મારો વયો ગયો છે. આ પહેલો કિસ્સો નથી. આવા કેટલા કિસ્સા છે. ઘેરે વહી જાઓ. મારા બાપ સમયસર ઇમરજન્સીમાં ગમે તેટલી જરૂર પડે આ વ્યક્તિ કોઈ કોલ ઉઠાવતો નથી કે નથી આ ટ્રીટમેન્ટ માટે આવતો. તમામ ટ્રીટમેન્ટ સિસ્ટમો કરે છે. ખાલી ફોન પર ચર્ચાઓ કરીને અને કોઈ જાતનો રિસ્પોન્સ અહીંયાથી મળતો નથી. ઇમરજન્સી ગમે તેની હોય આપણે પણ આવતા નથી ડૉક્ટર. અહીંયા ડૉક્ટર બિલકુલ આવતા નથી.